કેટલા લોકો રોજ કોઈકને કોઈકને રોટલી નાખે? સાચું બોલજો, જૂઠું ના બોલતા. જૂઠું ના બોલતા. પ્રભુ બેઠા છે. પ્રભુ નામ આવી જશે ને તો વિડીયોમાં સામે જા. જૂઠું ના બોલતા. કેટલા નાખે છે? કોણે નાખે છે તું રોટલી? સાચું બોલ. ગાયને? તું કોણે નાખે છે? એ તો એને ગાય કીધું એટલે તે ગાય કીધું. તું કોને નાખે છે રોટલી? કૂતરાને નાખે છે? રોજ આજથી તમે ગાય કૂતરાને એક રોટલી કમસે કમ ઘરે જઈને નાખશો તો બાબા તમારી તમામ મનોકામના પૂર્ણ કેટલા કરશે આ વસ્તુ? સાચું બોલ. રોજ એક રોટલી ગમે તે જીવને, કબૂતરને એના કટકા કરીને કે ગમે તે, ચોખા નાખ્યા કે મગ નાખ્યા કે ગમે તે, થોડુંક મુઠ્ઠી ભર અન્નદાન કરજો, વધારે નહીં, મુઠ્ઠી ભર. બરોબર? હવે જો આંખો બંધ રાખીને જ મનમાં સાઈઓમ સાઈઓમ ચાલુ રાખો ને જે માંગવું હોય. કોઈ ધર્મ એટલે આપણે જે કુળદેવી દેવતામાં માનતા હોય ને એનામાં જ માનવાનું. બસ બાબાના આશીર્વાદ. કારણ કે ગુરુ વિના ગતિ. જીવનના ગુરુ સાઈ બાબા છે, આપણા સ્કૂલના શિક્ષક છે. શિક્ષકને આવીને રોજ પ્રણામ. સર ને મેડમ હોય આપણા, એમને આપણે રિસ્પેક્ટ આપવું એ આપણો ધર્મ. એના પછી મા બાપ, એના પછી સાઈ બાબા, એના પછી આપણા કુળદેવી દેવતા. પહેલું સ્થાન ગુરુનું હોય. ગુરુ જ તમને રસ્તો અને છે જે યાદ છે તે મળે. શું બોલે સાઈ બાબા? જે યાદ છે તે મળે. જે યાદ છે તે મળે. જે યાદ છે તે મળે. જે બી માંગણી કરશો માલિક સામે, માલિક બધાની મુરાદ પૂરી કરે. સરસ. સબકા માલિક એક એટલે શું છોકરાઓ? એનો મતલબ સમજાવો દીદી. હા, સમથિંગ લાઈક ધેટ, પણ વધારે વ્યવસ્થિત સમજાવો. એટલે બધાનો એક જ. યસ, એક જ કોણ બેટા? ભગવાન. યસ, બધાના પરમપિતા પરમેશ્વર